टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજકોટમાં બોગસ મેડિક્લેમ પકાવવાનું કૌભાંડ સામે આવ્યું છે। રાજકોટની રયા ચોકડી પાસે આવેલી રાધે હોસ્પિટલના ડોક્ટર વિપુલ બોડાનું નામ પણ આ સમગ્ર કૌભાંડમાં સામેલ છે। સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ડોક્ટર અંકિત કાથરાણી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। તેમણે પોતાને એક સાઈડમાં વીકનેસ હોવાનો ખોટો એમઆરઆઈ રજૂ કર્યો હોવાથી અહીંયા જે ડોક્ટર વિપુલ છે તેમનું નિવેદન એ સામે આવ્યું છે કે અમે એ પ્રકારે તેમની સારવાર કરી હતી, પરંતુ આ ઘટનામાં અમારો અન્ય કોઈ રોલ નથી તેવો ખુલાસો તો તેઓ કરી રહ્યા છે, પરંતુ પોલીસે સમગ્ર મામલે તપાસ તેજ કરી છે। ખોટા રિપોર્ટ રજૂ કરી બોગસ મેડિક્લેમ પકવવાનું જ્યારે કારસ્તાન સામે આવ્યું છે ત્યારે ખ્યાતિ હોસ્પિટલ જેવું જ એક આ કૌભાંડ કહી શકાય। 22,49,587 રૂપિયાનું જે આ બોગસ જે મેડિક્લેમ છે તે પકાવવાનું કૌભાંડ હતું। એડીએફસીના જ્યારે મેનેજરને આ સમગ્ર કૌભાંડ ધ્યાને આવ્યું ત્યારે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને આ સમગ્ર મામલે પોલીસે તપાસ તેજ કરી છે, પરંતુ રાધે હોસ્પિટલના ડોક્ટર વિપુલ બોડાનો શું રોલ એ તો ખરેખર પોલીસ તપાસમાં જ બહાર આવશે। રાધે હોસ્પિટલના ડોક્ટર વિપુલ બોડા આપણી સાથે જોડાયા છે। સાહેબ, આ સમગ્ર પ્રકરણમાં એફઆઈઆરમાં તમારું પણ હોસ્પિટલનું નામ છે અને તમારું નામ છે, ખરેખર આમાં હકીકત શું છે? મને વધારે ડિટેલમાં આઈડિયા નથી। જે તે સમયે ભાઈ આ જે અંકિતભાઈ કરીને છે ઇન્ડોર થયેલા હતા, 1.5 કે 2 દિવસ રહેલા, બરાબર। એને મેં ડિસ્ચાર્જની ફાઇલ આપેલી, 7 થી 8 હજાર બિલ થયેલું અને મેડિક્લેમ એને મૂકેલું છે। 22 લાખના ઇસ્યુમાં મારું કંઈ છે જ નહીં। ડોક્ટર અંકિત કાથરાણી છે, તમારો કોન્ટેક્ટ કઈ રીતે થયો, અહીંયા કેવી રીતે, રાધે હોસ્પિટલમાં શા માટે? એ ગાંધીગ્રામ એસોસિએશનના મેમ્બર છે અને હું પણ છું, એટલે એ રીતે અમે એસોસિએશનને ઓળખતા હોય એમ। બોગસ મેડિક્લેમની વાત છે સમગ્ર, એ ઘટનામાં જ્યારે તમારી હોસ્પિટલનું નામ આવે, અહીંયા પ્રક્રિયા શું હોય છે જેને મેડિક્લેમ હોય એને? એના માટે છે ને એનું આધાર કાર્ડ હોય, બધું ડોક્યુમેન્ટ, બધા રિપોર્ટ ને બધું એટેચ કરીને સાથે ફાઇલ એટેચ કરવાની હોય છે। ડોક્ટર અંકિત અહીંયા તમને વાત શું કરી, શું તકલીફ હતી? એને છે ને વન સાઇડ વીકનેસ છે, કઈ સાઇડ છે એ મને આઈડિયો નથી પ્રોપર, એના માટે આવેલા એટલે આપણે અંડર ઓબ્ઝર્વેશનમાં રાખેલા અને સારું થઈ ગયું, ડિસ્ચાર્જ આપેલું છે। જે વન સાઇડ તકલીફની તમે વાત કરો છો, એક આખો ભાગ ખોટો, એટલે એમઆરઆઈ કરીને વીકનેસ માઇલ્ડ એમઆરઆઈ કરીને આવ્યા હતા, કરાવીને એઝ અ ડોક્ટર હતા એટલે કરાવીને આવ્યા હતા। તમે ડોક્ટર છો, તમને ખ્યાલ છે કે આ ખરેખર સાચો રિપોર્ટ છે કે ખોટો? એ તો હવે કહી ન શકાય, જે તે સમયે શું થયું છે એ તો એની ટીમ આખી ડિસાઇડ કરે। જે એફઆઈઆરમાં તમારું નામ છે, હોસ્પિટલનું નામ છે, તમને શું લાગે છે આ પ્રકરણમાં તમે શું ખોટું કર્યું છે તમારું આમાં નામ છે? મારે કઈ ખોટું નથી કે તમે એઝ એ પેશન્ટ તમે આવો તો હું એને ટ્રીટ કરવાનો છું। મેં 7 થી 8 હજાર મારું બિલ છે એ મેં લીધેલું છે, 1 રૂપિયો મેં નથી કઈ કર્યું। જે સમગ્ર પ્રકરણ 22 લાખ રૂપિયાનું ખોટો વીમો પકાવવાનું આખું પ્રકરણ છે, એમાં આ હોસ્પિટલનો રોલ શું તમે માનો છો? મારો રોલ કઈ છે જ નહીં, એને કોઈ બીજા ફેક ડોક્યુમેન્ટ એને સાથે એટેચ કર્યા હશે, મને આઈડિયા નથી કઈ। ખાસ આ હોસ્પિટલ વિશે તમે શું કહેવા માંગશો? કારણ કે રાધે હોસ્પિટલ સારું નામ છે, છતાં પણ અત્યારે આ પ્રકારના કૌભાંડમાં જયારે નામ આવે છે ત્યારે તમે અહીંયા ઓનર કે ડોક્ટર તરીકે શું કહેવા માંગશો? આ બધા છે ને ફ્રોડ હોય છે, એની પાસે શું હોય મેટર એ તો અમને આઈડિયા નથી, પણ મારો કઈ ઇન્વોલ્વમેન્ટ છે જ નહીં આમાં। પોલીસ તપાસમાં સહકાર આપશો? યસ। આ હતા ડોક્ટર વિપુલ, તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે પોલીસ તપાસમાં તો સહકાર આપશું, પરંતુ અમારી હોસ્પિટલનું બિલ 8 થી 10 હજાર હતું, 22 લાખને તેની સાથે કોઈ લેવા દેવા નથી। 2 થી 3 વર્ષ જૂનું આ પ્રકરણ છે, જ્યારે ફાઇલ જ્યારે એચડીએફસી પાસે આવી, એટલે કે વીમો પકવવા માટે આ ફાઇલ આવી, હેલ્થ ઇન્સ્યોરન્સની આ ફાઇલ હતી, ત્યારે સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે અને હાલ અત્યારે પોલીસે તપાસ તેજ કરી છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ। ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં થોડા મહિનાઓ પહેલા એક છેતરપિંડી અને ખોટા દસ્તાવેજ બનાવવા તેનો સાચા તરીકે ઉપયોગ કરવાનો ગુનો દાખલ થયેલો હતો, જેમાં ખોટો વીમો પકાવી અને પૈસા મેળવવાની બાબત હતી। આ ગુનાની તપાસ ચાલુ હતી, એ દરમિયાન જે તપાસ કરતા અધિકારી છે એમના ધ્યાનમાં આવેલ કે આ જ આરોપીઓમાંથી એક આરોપીએ અગાઉ પણ આ જ પ્રકારે ખોટા દસ્તાવેજ બનાવી અને વીમાનો ક્લેમ મેળવેલો છે, જેથી આ બાબતે જે એની વીમા કંપની હતી એચડીએફસી અર્ગો, તેમને જાણ કરવામાં આવી। તેમણે પણ આ બાબતે તપાસ કરી અને જેટલા પણ ડોક્યુમેન્ટ્સ જે આરોપી છે એમના દ્વારા રજૂ કરવામાં આવેલા હતા એની ચકાસણી કરી અને બાદ ગઈ તારીખ 25/6ના રોજ આ ગુનો દાખલ કરાવ્યો છે, જેમાં એચડીએફસી અર્ગોના શ્રીનિવાસ જનારામુ કરીને છે, જેઓએ આ ગુનો દાખલ કરાવેલો છે। એચડીએફસી દ્વારા ફિનિક્સ કરીને એક કંપની છે, જે થર્ડ પાર્ટી છે, જેના દ્વારા સ્થળ ચકાસણી કરાવવામાં આવતી હતી અને આ સ્થળ ચકાસણીમાં જો યોગ્ય જણાય તો જે વ્યક્તિએ વીમાનો ક્લેમ કર્યો હોય તે વીમો મંજૂર કરવામાં આવતો હતો। આ ફિનિક્સ દ્વારા પણ ચકાસણી કરવામાં આવેલી હતી અને ડોક્ટર અંકિત હિતેશભાઈ કાથરાણી કે જેઓ ફિઝિયોથેરાપિસ્ટ છે, જે અગાઉના ગુનામાં પણ આરોપી તરીકે હતા, એમણે આ જ રીતે 2022માં
HDFC અર્ગોમાંથી એક વીમાનો ક્લેમ મેળવેલો છે, જેથી આ ડોક્ટર અંકિત કાથરાણી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે. સહયોગ ઇમેજિંગ સેન્ટર બંને ફરિયાદમાં છે, તો એની કઈ તપાસ થશે? હા, બિલકુલ. સહયોગ ઇમેજિંગ સેન્ટરના જે MRI રિપોર્ટને કરાવેલા હોય એ પણ ધ્યાનમાં આવેલું છે, જેમાં ડોક્ટર અંકિત કાથરાણીએ ખોટી રીતે ડોક્યુમેન્ટ મેળવી અને આ ઉપયોગ કરેલો એવું જણાય છે. આમાં ડોક્ટર અંકિત કાથરાણીની સાથે અન્ય કોઈ વ્યક્તિ જે પણ સામેલ છે, જે સહયોગ ઇમેજિંગ સેન્ટરમાં હોય કે પછી ફિનિક્સ કંપનીમાં હોય, એ તમામ વિરુદ્ધ તપાસ દરમિયાન જો એમના નામ ખુલે તો કાર્યવાહી કરવામાં આવશે. હોસ્પિટલની પણ સંડોવણી છે, ડોક્ટર વિપુલ બોડાનું નામ પણ છે. જી બિલકુલ. આ જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમાં રાધે હોસ્પિટલમાંથી આ જે સર્ટિફિકેટ્સ જે ડોક્ટરના મેળવવામાં આવેલ હતા એની વિગત જણાઈ આવેલ છે. હવે હોસ્પિટલની આમાં સંડોવણી છે કે નહીં એ બાબતે અમારી તપાસ ચાલુ છે. આ જ રીતે અન્ય એક હોસ્પિટલ છે, કુંદન હોસ્પિટલ, એમાં પણ આ રીતે ડોક્ટર અંકિત કાથરાણી દ્વારા ખોટા સારવારના કાગળો મેળવી અને વીમો મેળવવામાં આવેલ છે, જે લગત પોલીસ સ્ટેશનને જાણ કરી અને તપાસની કાર્યવાહી ચાલુ છે. કેટલી રકમનો વીમો મેળવવાનો હતો ને આની પાછળનું કારણ શું? જે અંકિત કાથરાણી છે આરોપી, એણે HDFCમાંથી લોન લીધેલી હતી અને બાદ એણે એ લોન પોતે ભરપાઈ કરી શકતા ના હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે, જેથી 2022માં એણે આ જ રીતે ક્લેમ વીમો લીધેલો હતો, જે 22,49,587નો હતો. અને પછી 2022ના જ એન્ડમાં એમણે આ જે વીમો છે એ પકાવવા માટે ખોટા સારવારના કાગળો અને MRI રિપોર્ટ્સ વગેરે બનાવી અને વીમા ક્લેમ કરેલો હતો. આ જે અંકિત કાથરાણી છે એ અગાઉ જે ગુનો દાખલ થયેલો હતો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં, એ ગુનાના કામે હાલ જેલમાં જ છે અને બાદ એમની કસ્ટડી મેળવી અને આગળની તપાસ કરવામાં આવશે. સહયોગના જે હિમાંશુ રાઠોડ છે તે અત્યારે જે અગાઉ ગુનો દાખલ થયેલો હતો એ 265/2025, એના તમામ આરોપીઓ હાલ જેલ કસ્ટડીમાં જ છે. એટલે પહેલા અંકિત કાથરાણીની કસ્ટડી મેળવી તપાસ કરવામાં આવશે અને આમાં જે પણ અન્ય આરોપીઓ છે એની સંડોવણી જણાય તો એમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.